રાજભા ઝાલા આરકેસી સ્કૂલનો હું વાલી છું. મારો દીકરો અને દીકરી આરકેસી સ્કૂલમાં અભ્યાસ કરે છે. આજે અમે આરકેસી સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીને વાલીઓનું એક પ્રતિનિધિ મંડળ રજૂઆત કરવા માટે આવ્યા છીએ. લેખિત આવેદનપત્ર પણ આપ્યું છે. અમારા ધ્યાનમાં એવું આવ્યું છે કે આગામી સત્રથી રાજકુમાર કોલેજની અંદર કો એજ્યુકેશન ચાલુ કરવા સંસ્થા જઈ રહી છે. મારી દીકરી પ્રિયલોક એટલે કહેવાય કે નર્સરીથી આ સ્કૂલમાં ભણે છે. અને જ્યારે કોઈ પણ વાલીઓ એ પોતાના બાળકોનું ભવિષ્ય નિર્ધારિત કરતા હોય છે ત્યારે જોતા હોય છે એ સ્કૂલનું એટમોસ્ફિયર, એ સ્કૂલનું વાતાવરણ, એ સ્કૂલની ડિસિપ્લિન, આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખીને એડમિશન લેતા હોય છે. તત્કાલીન જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અમને એવું જાણવા મળ્યું હતું જે તે વખતે કે આરકેસીની અંદર 1 થી 3 સુધી કોઈ એજ્યુકેશન છે. 3 થી પછી 4 થી લઈને 11-12 સુધી અમુક ક્લાસને બાદ કરતા પણ ગર્લ્સ સ્કૂલ અલગ છે. સામે બાજુમાં આખી ગર્લ્સ વિંગ છે અને એકદમ અલગ જ છે. ગર્લ્સ વિંગમાં બોયઝ જતા નથી, બોયઝમાં ગર્લ્સ નથી જતા, અલગ છે. આ બધી જ પરિસ્થિતિઓને જોઈને અમે અમારી દીકરીનું અહીંયા એડમિશન લીધું હતું. આજે મારી દીકરી 6 ધોરણ પાસ કરીને 7મા ધોરણમાં આવી છે. એ ભણવામાં પણ ખૂબ હોશિયાર છે. અન્ય પ્રવૃત્તિઓમાં સ્કૂલની એ ક્લાસની મોનિટર પણ છે. પરંતુ જે રીતે વાલીઓને વિશ્વાસમાં લીધા વગર જે માન્ય પ્રિન્સિપાલશ્રીએ જે સ્પષ્ટતા કરી એવું કહે છે કે અમે એક મેસેજ મોકલ્યો હતો. તો વોટ્સએપ મેસેજ છે એ દરેક વાલીઓએ જોયો ન હોય અને દરેકના ધ્યાનમાં પણ ના આવ્યું હોય. પરંતુ જ્યારે કર્ણોપકર્ણ વાતો ચાલુ થઈ, ખબર પડી એટલે અમે રજૂઆત કરી. તો હવે એમ કહે છે કે અમે નિર્ણય લઈ લીધો છે. દુનિયાની અંદર કોઈ પણ એવું નથી કે નિર્ણયને પરિસ્થિતિને ધ્યાનમાં લઈને લોકોની રજૂઆતો લઈને અને જે રીતે એમને વાત કરી અત્યારે અમે મેળા પ્રિન્સિપાલશ્રી એવું કીધું કે મોટાભાગના લોકો એમ કીધું છે કે અમને કોઈ એજ્યુકેશનમાં વાંધો નથી. પરંતુ જે લોકો જે તે વખતે નિર્ણય કર્યો હોય અને બધા જ કહે કે એનો અર્થ એવો નથી કે સાચું હોય. એક વ્યક્તિ કે 5 વ્યક્તિ પણ લોજિકલી જે વાત કરતા અમે એટલું જ કીધું છે કે અત્યારનું જે સમય છે, અત્યારની જે કલ્ચર છે એ કલ્ચરમાં કોઈ એજ્યુકેશન કરશો તો રાજકુમાર કોલેજની જે પ્રતિષ્ઠા છે એ પ્રતિષ્ઠાને 100% ઝાંખપ લાગશે. અને અત્યારે વર્તમાન સમયમાં પણ ડિસિપ્લિનની બાબતમાં ક્યાંક ક્યાંક લૂણો લાગવા માંડ્યો છે. જો કોઈ એજ્યુકેશન થશે એટલે 100% એવા ઇન્સિડન્ટ્સ થશે કે રાજકુમાર કોલેજની પ્રતિષ્ઠા ઝંખવાશે. અને ભવિષ્યની અંદર અમે જે ગૌરવથી કહી શકીએ છીએ અત્યારે કે અમારા બાળકો છે આરકેસીના સ્ટુડન્ટ છે એ કોઈ કહી નહીં શકે. આ પરિસ્થિતિ નિર્માણ ન થાય એના માટે થઈને આ કોઈ એજ્યુકેશનનો નિર્ણય મુલતવી માટે પણ અમે રજૂઆત કરવાના છીએ. કાલે સોમવારે અમે આ જે છે એ અને બીજું આમાં કંઈ અહીંના ભૂતપૂર્વ બોર્ડરો હતા એ પણ ઘણી માહિતી જાણે છે કે પહેલાં આ સ્કૂલમાં શું ચાલતું હતું ને અત્યારે શું ચાલતું હતું. એ પણ આપણે જો એમની પેલીમાં લેવું હશે તો એમની પણ લઈ શકશો. ફી વધારો પણ અનિયમિત એ પણ વધારે પડતું છે. અહીંયા આપને કહું કે ટ્રસ્ટીઓ પર ટ્રસ્ટી એક મિટિંગના 1 લાખ રૂપિયા ફીસ લે છે, ચાર્જ લે છે. એ બધું અંતે તો વાલીઓ ઉપર. એટલે અમે આ બધી જ વસ્તુ એ અમે ફી રેગ્યુલેટરી કમિટીને રજૂઆત કરવાના છીએ, CBSEને રજૂઆત કરવાના છીએ. બીજા નંબરમાં જે સ્ટાફ છે, ઘણો ખરો સ્ટાફ છે એ મારા તારાને ભરી દીધા છે. એમાં ક્યાંય ઘણા જગ્યાએ એના જે ક્વોલિફાઈડ સ્ટાફ હોય એ નથી, એવા પણ છે. આ બધી જ વસ્તુ અમે CBSEમાં રજૂઆત કરવાના છીએ.